ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આપણે ધોરણ 6ની અંદર પ્રકરણ 6, 7 અને 8ના વિકલ્પોની માહિતી મેળવી છે. તો આજે આપણે તેના 2-3 વાક્યના પ્રશ્નના જવાબ અને ટૂંક નોંધની માહિતી મેળવીશું. તો ચાલો આપણે એનું પુનરાવર્તન કરીએ. પહેલો પ્રશ્ન છે એમાં, મૌર્યવંશની જાણકારી મેળવવાના સ્ત્રોત જણાવો. એટલે કે આપણને મૌર્યવંશની જાણકારી મેળવવી હોય તો આપણે શેના આધારે જાણી શકીએ છીએ? તો એના સ્ત્રોત છે કૌટિલ્યકૃત અર્થશાસ્ત્ર, બીજું મેગેસ્થનીસનો ગ્રંથ ઇન્ડિકા, ત્રીજું દીપવંશ અને મહાવંશ જેવા બૌદ્ધ ગ્રંથો, વિશાખદત્તનું મુદ્રા રાક્ષસ નાટક, મૌર્ય સમ્રાટોએ કોતરાવેલા શિલાલેખો, સ્તંભો, સ્તૂપો અને વિહારોમાંથી આપણને મૌર્ય વંશની જાણકારી મળે છે. બીજું, બૌદ્ધ સાધુ ઉપગુપ્તના ઉપદેશની સમ્રાટ અશોક પર શી અસર થઈ? તો બૌદ્ધ સાધુ ઉપગુપ્તના ઉપદેશથી સમ્રાટ અશોકે શસ્ત્ર સંન્યાસ લીધો. તેણે ભવિષ્યમાં કદી પણ યુદ્ધ ન કરવાનો નિર્ણય કર્યો. બૌદ્ધ ધર્મ અંગીકાર કરી તે રાજદ્વારીમાંથી ધર્માનુરાગી બની ગયો. બૌદ્ધ ધર્મના પ્રચાર પ્રસાર માટે તેણે શિલાલેખો, મઠો, વિહારો અને સ્તૂપો વગેરે બંધાવ્યા. બરાબર, એને ક્યારેય શસ્ત્ર ન ઉપાડવાનો નિર્ણય લીધો. ત્રીજું, સમ્રાટ ચંદ્રગુપ્ત મૌર્યનું સામ્રાજ્ય ક્યાં સુધી ફેલાયેલું હતું? તો સમ્રાટ ચંદ્રગુપ્તનું સામ્રાજ્ય ઉત્તરમાં પેશાવરથી લઈને છેક કંદહાર સુધી હતું, પૂર્વમાં બંગાળા અને પશ્ચિમ ભારતમાં સૌરાષ્ટ્ર સુધી અને દક્ષિણ ભારતમાં કોંકણ, મહારાષ્ટ્ર અને કર્ણાટક સુધી ફેલાયેલું હતું. ચોથું, સમ્રાટ અશોકનું હૃદય પરિવર્તન કયા કારણોસર થયું? તો જોઈએ આપણે તો કલિંગના યુદ્ધના પરિણામો જોઈ અને સમ્રાટ અશોકના હૃદયમાં અત્યંત દુઃખ થયું. તેના વિજયનો આનંદ ઉડી ગયો. તેના મનની શાંતિ ચાલી ગઈ. અનેક રાતો સુધી તે ઊંઘી શક્યો નહીં. તેને ઘણો સંતાપ અને પશ્ચાતાપ થયો. તેને સમજાયું કે યુદ્ધમાં મેળવેલો વિજય એ સાચો વિજય નથી. આટલા બધા માણસોને મારી અને મેં શું મેળવ્યું? લાખો સ્ત્રીઓનો અને બાળકોનો નિસાસો જ ને. એ સમયે બૌદ્ધ સાધુ ઉપગુપ્તે સમ્રાટ અશોકને સત્ય, અહિંસા, કરુણા અને સદાચરણનો ઉપદેશ આપ્યો. એ ઉપદેશથી તેને અપાર શાંતિ મળી. પરિણામે સમ્રાટ અશોકનું હૃદય પરિવર્તન થયું. આ પ્રશ્ન બાળકો ખૂબ જ મહત્ત્વનો છે. તમારે આ બધા જ પ્રશ્નો તૈયાર કરવાના છે. ચાલો આગળના પાઠના પ્રશ્નો જોઈશું કે ગુપ્ત યુગને ભારતીય સંસ્કૃતિનો સુવર્ણ યુગ શા માટે કહેવામાં આવે છે? તો ગુપ્ત યુગમાં રાજકીય એકતા, શાંતિ અને સલામતી સ્થપાઈ હતી. વેપાર અને ઉદ્યોગોનો પણ ખૂબ વિકાસ થયો હતો. લોકો સુખી અને સમૃદ્ધ હતા. આ યુગમાં સંસ્કૃત સાહિત્યના સમર્થ સાહિત્યકારો તેમજ વૈજ્ઞાનિકો અને ગણિતશાસ્ત્રીઓ પણ થયા હતા. લલિત કલાના ક્ષેત્રે અભૂતપૂર્વ વિકાસ થયો હતો. અનેક વૈજ્ઞાનિક શોધો આ યુગમાં થઈ હતી. ભારતમાં આ સમયે મંદિર સ્થાપત્યોની શરૂઆત થઈ હતી. આમ ગુપ્ત યુગમાં દરેક ક્ષેત્રે સાધારણ વિકાસ થયો હતો. તેથી આ યુગને ભારતીય સંસ્કૃતિનો સુવર્ણ યુગ કહેવામાં આવે છે. બીજું, ગુપ્ત યુગમાં ધાર્મિક સ્થિતિ કેવી હતી? તો ગુપ્ત યુગમાં હિન્દુ ધર્મ અને સંસ્કૃતિ પૂર્ણ કળાએ ખીલ્યા હતા. રામાયણ, મહાભારત અને પુરાણોનું પુનઃસંકલન થયું. શ્રીમદ ભગવદ્ ગીતાના ખૂબ મહત્ત્વનો ગ્રંથ બન્યો.
વૈષ્ણવ ધર્મ રાજ્ય ધર્મ હતો, પરંતુ જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મનો પણ વિકાસ થયો હતો. આ સમયે બુદ્ધ ધર્મના મહાયાન અને હીનયાન એ બે પંથ વિકસ્યા હતા. આમ ગુપ્ત યુગની ધાર્મિક સ્થિતિ પ્રશંસનીય હતી. ત્રીજું, ગુપ્ત યુગની વિજ્ઞાન ક્ષેત્રની સિદ્ધિ શી હતી? તો ગુપ્ત યુગ દરમિયાન મહાન વૈજ્ઞાનિકો અને ગણિતશાસ્ત્રીઓ થઈ ગયા. આર્યભટ્ટ નામના ગણિતશાસ્ત્રીએ દશાંશ પદ્ધતિ અને શૂન્યની ક્રાંતિકારી શોધ કરી. મહાન વૈજ્ઞાનિક વરામિહિરે બૃહદ સંહિતા નામનો ખગોળશાસ્ત્રનો પ્રખ્યાત ગ્રંથ લખ્યો. વાઘભટ્ટ નામના વૈદ્યશાસ્ત્રીએ અનુવૈદિક ક્ષેત્રે અષ્ટાંગ હરિતા નામનો ગ્રંથ લખ્યો હતો. હવે આપણે જોઈશું ટૂંકનોંધ સમ્રાટ ચંદ્રગુપ્ત બીજો. સમ્રાટ ચંદ્રગુપ્તના અવસાન પછી ચંદ્રગુપ્ત બીજો મગધની રાજધાની પર બેઠો. તેણે વિજયો મેળવીને વારસામાં મળેલા વિશાળ સામ્રાજ્યનો વિસ્તાર કર્યો. તેણે મગધની સરહદે આવેલા સક્ષત્ર રાજ્ય પર વિજય મેળવી સકારીનું બિરુદ ધારણ કર્યું. સમ્રાટ ચંદ્રગુપ્ત બીજો વિક્રમાદિત્ય પણ કહેવાયો. તેણે વિક્રમ સંવત પણ શરૂ કર્યો હતો. તેણે શક-સત્રપોના શક્તિશાળી રાજ્યો સાથે લગ્ન સંબંધો બાંધી તેમની સહાયતાથી પોતાનું સૈન્ય બળ વધાર્યું હતું. શક રાજ્ય પર સત્તા મળતા ગુજરાતના સમુદ્ર કિનારે આવેલા ભરૂચ અને ખંભાતના બંદરો તેના તાબામાં આવ્યા. પરિણામે વિદેશ વેપાર કરી ગુપ્ત રાજાઓ અઢળક ધન મેળવ્યું. ચંદ્રગુપ્ત બીજાના સમયમાં આવેલા ચીની યાત્રાળુ ફાહિયાને ગુપ્ત રાજ્ય વહીવટ અને સમૃદ્ધિના વખાણ કર્યા. ચંદ્રગુપ્ત બીજો વૈષ્ણવ ધર્મી હતો, છતાં તે અન્ય ધર્મો પ્રત્યે સહિષ્ણુ હતો. તેણે મગધની રાજધાની પાટલીપુત્રમાં અનેક બૌદ્ધ મઠો પણ બંધાવ્યા હતા. હવે આગળની ટૂંકનોંધ જોઈએ ધર્મેન્દર સાહિત્ય. જે સાહિત્યનું વિષય વસ્તુ ધર્મની બહારનું હોય તેવા સાહિત્યને ધર્મેન્દર સાહિત્ય કહેવામાં આવે છે. તેમાં કાવ્યો, નાટકો, પ્રસ્તિઓ, વ્યાકરણ ગ્રંથો અને સ્મૃતિઓનો સમાવેશ થાય છે. એમાં પહેલું છે સ્મૃતિ ગ્રંથો. મનુસ્મૃતિ, યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ, નારદ સ્મૃતિ વગેરે જાણીતા સ્મૃતિ ગ્રંથો છે. બીજું નાટકો અને મહાકાવ્યો. અભિજ્ઞાન શાકુંતલમ, રઘુવંશમ, મેઘદૂતમ, કિરાતાર્જુનીયમ, સ્વપ્નવાસદત્તમ, મૃચ્છકટિકમ વગેરે સંસ્કૃત ભાષાના પ્રખ્યાત નાટકો અને મહાકાવ્યો છે. ત્રીજું સંગમ સાહિત્ય. દક્ષિણ ભારતનું વિશિષ્ટ સાહિત્ય સંગમ સાહિત્ય કહેવાય છે. તેમાં શિલ્પતિકારમ અને મણિમેખલાઈ નામના વીર કાવ્યો મુખ્ય છે. મહાન વ્યાકરણ શાસ્ત્રી પાણિનીએ અષ્ટાધ્યાયી નામના વ્યાકરણ ગ્રંથની રચના કરી હતી. ગુપ્તકાળમાં રાજાઓના પ્રસિદ્ધ કાવ્યો રચાયા હતા. તેમાં હરિશેર ચરિત, પ્રયાગ પ્રયસ્તિ અને બાણભટ્ટ રચિત હર્ષચરિત્રમ મુખ્ય છે. હવે આગળ જોઈએ ભારતના સ્થાપત્યો. તો પ્રાચીન ભારતના સ્થાપત્યની શરૂઆત હડપ્પા સભ્યતાની નગર રચના, અનાજનો કોઠાર, સ્નાનાગાર, ગટર આયોજન, જાહેર રસ્તાઓ વગેરેના બાંધકામથી થાય છે. આપણા પ્રાચીન સ્થાપત્યો ઇજનેરી કળાના ઉત્તમ નમૂના છે. તેમાં ગુફા સ્થાપત્ય, મંદિર સ્થાપત્ય અને મહેલોના સ્થાપત્યનો સમાવેશ થાય છે. એમાં પહેલું છે ગુફા સ્થાપત્યો. તો ગુફા સ્થાપત્યોમાં બારાબારની પહાડીઓ, નાસિકના ગુફા શિલ્પો, અજંતા ઇલોરા અને અમરાવતીના ગુફા શિલ્પોનો સમાવેશ થાય છે. બીજું છે શિલ્પકલા.
ગ્રીક અને ભારતીય કલા શૈલીનો સંગમ. ભારતીય શિલ્પકલાના બે પ્રકાર, એમાં ગાંધાર કલા અને મથુરા કલા. ત્રીજું, સ્તૂપો અને વિહારો. બૌદ્ધ ધર્મના સ્થાપત્યમાં સ્તૂપો, ચૈત્યો અને વિહારોનો સમાવેશ થાય છે. સ્તૂપો અને ચૈત્યો ધ્યાન અને પ્રાર્થના માટે હતા, જ્યારે વિહારો જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મના સાધુઓને રહેવા માટે હતા. આગળ જોઈશું પ્રાચીન ભારતની ખેતી. તો પ્રાચીન સમયમાં ભારતમાં ખેતી માટે લોખંડના વિવિધ ઓજારો અને સિંચાઈની વ્યવસ્થા હતી. પ્રાચીન સમયમાં ઘઉં, જવ, ડાંગર, જુવાર, બાજરી, તલ, વટાણા વગેરેની ખેતી થતી. આશરે 2500 વર્ષ પહેલાંના સમયથી ભારતમાં ખેતીમાં લોખંડના ઓજારોનો ઉપયોગ થતો. તેમાં કુહાડી, દાંતરડું, હળના ફણાનો સમાવેશ થાય છે. આ સમયે સિંચાઈ માટે નહેરો, કૂવા, તળાવો તથા કૃત્રિમ જળાશયો પણ બનાવવામાં આવતા હતા. આગળ છે પ્રાચીન સમયના વેપાર અને નવા માર્ગો વિશે જણાવો. તો પ્રાચીન સમયમાં ભારત વિદેશો સાથે વેપાર વાણિજ્યમાં મોખરે હતું. એ સમયમાં દેશ વિદેશ સાથેનો વેપાર જમીન માર્ગે અને સમુદ્ર માર્ગે થતો હતો. મરી મસાલા, મણકા, કિંમતી પથ્થરો, સુતરાઉ કાપડ, રેશમી કાપડ, તેજાના અને ઇમારતી લાકડાની ભારતમાં નિકાસ થતી હતી, જ્યારે સોના ચાંદીની દેશમાં આયાત થતી હતી. પ્રાચીન ભારતનો વેપાર સ્થળ માર્ગે મધ્ય એશિયા થઈને યુરોપ સુધી જતો, જેમાં ખંભાત, ભરૂચ, સોપારા અને તામ્રલિપ્ત જેવા આંતરરાષ્ટ્રીય બંદરોથી વિશ્વના પૂર્વ અને પશ્ચિમ ભાગમાં દરિયાઈ માર્ગે વેપાર થતો. ચીનના લોકો જે માર્ગે રેશમી કાપડ લઈને પગપાળા કરતા તેને રેશમ માર્ગ તરીકે ઓળખાય છે. આગળ છે પ્રાચીન ભારતની ચિત્રકલા વિશે જણાવો. તો ભારતમાં સૌથી જૂના 500 કરતાં પણ વધારે આદિમાનવના ચિત્રો મધ્યપ્રદેશની ભીમબેટકામાંથી મળ્યા છે. આ સિવાય અજંતા ઇલોરાની, અમરાવતીની અને બાઘની ગુફાઓમાંથી પણ મોટી સંખ્યામાં ચિત્રો મળ્યા છે. અજંતા ઇલોરાના જગવિખ્યાત ચિત્રોમાં બુદ્ધની જાતક કથાઓ અને બુદ્ધની સાધનાને વ્યક્ત કરવામાં આવી છે. પદ્મપાણિનીનું વિશ્વવિખ્યાત ચિત્ર ભારતીય સંસ્કૃતિનું ઘરેણું છે. તો બાળકો, આજે આપણે પ્રકરણ 6, 7 અને 8ના 2-3 વાક્યના પ્રશ્નના જવાબની માહિતી મેળવી. તો તમારે આ બધા જ પ્રશ્નના જવાબ તૈયાર કરવાના છે. સાથે સાથે તમારે આ પાઠના MCQ, ખાલી જગ્યા, ખરા ખોટા અને જોડકાની માહિતી પણ તમારે મેળવવાની છે. તો હવે આના પછીના પાઠનું પુનરાવર્તન નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. થેન્ક યુ.